આજે તો કોલેજની લેબમાં શું કરી નાખ્યું? શું કે મિત્રો બધા મોજમાં ને? આપણી સવાર પડી ગઈ હતી આજે 8 વાગે ને ચા નાસ્તો કરીને આપણે થઈ ગયા હતા રેડી કોલેજ જવા માટે. તો પછી હું મારું બેગ લઈને નીકળી ગયો સીધો બસ સ્ટેન્ડ તરફ અને બસમાં બેસીને સીધો પહોંચી ગયો હું મારા મિત્ર જોડે લાલ દરવાજા. ત્યાં ગયા એટલે આપણો મિત્ર આવી ગયો હતો અને આપણે કોલેજવાળી બસમાં બેસીને આપણે નીકળી ગયા હતા કોલેજ જવા માટે. અને પછી તો શું અમે બે મિત્રો ફૂલ મસ્તી કરતાં કરતાં ઉતરી ગયા હતા કોલેજવાળા સ્ટેન્ડ ઉપર અને ત્યાં જઈને અમારો મળી ગયો ત્રીજો મિત્ર. બધા ભેગા મળીને હાથમાં લઈને અમે નીકળી ગયા સીધા કોલેજમાં લેબ માટે, જે હતી 10 વાગે. તો હવે જઈએ સીધા આપણે કેમિસ્ટ્રીની લેબમાં. તો અમે લેબમાં પહોંચી ગયા હતા અને આજે તો અમારે કરવાનું હતું ગ્રેવિમેટ્રિક એનાલિસિસ. જેના માટે અમે કમ્પાઉન્ડને હીટ કરીને ફિલ્ટર કરવા મૂકી દીધું હતું. જે આ ફિલ્ટરમાં તો અમારે 1 કલાકનો સમય નીકળી ગયો હતો અને પછી ફિલ્ટર કરીને નાનું નાનું પડીકું વાળીને અમે મૂકી દીધું એને હીટ કરવા. અને મારા મિત્ર બંને જણા અમે વારાફરતી અમે હીટ કરવાનું ચાલુ કરી દીધું અને આપણે ત્યાં સુધી હીટ કરવાનું હતું જ્યાં સુધી કમ્પાઉન્ડ અલગ ના થઈ જાય. અને કમ્પાઉન્ડ હીટ કરીને આપણે પહોંચી ગયા હતા લેબની બહાર, જ્યાં ચાલી રહ્યું હતું પ્યાર શું છે એની ઇવેન્ટ. કે ત્યાં બધા લોકો સમજાઈ રહ્યા હતા કે બીજાને પ્યાર શું છે. પછી તો અમે બંને નીકળી ગયા ઘરે જવા માટે. અમે તો ચાલતા ચાલતા જઈ રહ્યા હતા અમે બસ સ્ટેન્ડ તરફ. અને બસ સ્ટેન્ડ જેવા પહોંચ્યા અમે ને સીધી બસ આવી ગઈ હતી અને બસમાં બેસીને અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને સાંજે આપણે જવાનું હતું ઝેરોક્સ કઢાવવા માટે મેન્યુઅલની. તો આપણે બાઇકને તૈયાર કરીને આપણે નીકળી ગયા હતા સીધા ઝેરોક્સની દુકાને. અને આપણે ઝેરોક્સની દુકાને પહોંચીને આપી દીધી ઝેરોક્સ કઢાવવા માટે. પછી ઝેરોક્સ લઈને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. પછી રાતે આપણે બધા નીકળી ગયા ભાઈબંધો જોડે કેક લેવા માટે, કે કારણ કે આજે તો આપણા એક ભાઈબંધનો બર્થડે અને કેક લઈને અમે નીકળી ગયા એના ઘરે જવા માટે. તો કેક લઈને પહોંચી ગયા હતા. કેક ઉપર લખાવી દીધું છોટું. આ રહે આપણા બર્થડે બોય. અને બર્થડે બોયને પછી આપણે કઢાવી દીધી કેક. અને આ રીતે બધા આજનો આપણો દિવસ. તો મળીએ આપણે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.